Good morning students, welcome to our Uma Higher Secondary School channel. મિત્રો હવે આપણે સિલેબસ ભણી ચૂક્યા છીએ પણ હવે આપણે જે કરવાનું છે એ શું છે મિત્રો? પરીક્ષા રિલેટેડ. તો આપણું જે 50 માર્ક્સનું MCQ પેપર છે એમાં પહેલા 4 માર્ક્સના આવે છે ક્વેશ્ચન રિલેટેડ સેન્ટેન્સ, બરાબર? અને એ પણ કયા? તો આપણું જે પાઠનું ટેક્સ્ટ છે એ ટેક્સ્ટ ટાઇટલ રિલેટેડ રીડ છે એ 4 માર્ક્સના પૂછાય છે, બરાબર? પછી બીજા 4 માર્ક્સના છે ને મેમરી બેઝડ ક્વેશ્ચન પૂછાય છે. મેમરી બેઝડ એટલે આપણે જે કવિતા કે જે પાઠ શીખ્યા છીએ એમાંથી જે વોકેબ્યુલરી હોય છે તે ગ્લોસરી હોય છે તે એના આધારે ક્વેશ્ચન નંબર યુનિટ નંબર જે આપણું છે ને એ ક્વેશ્ચન નંબર 19 થી જે 22 હોય છે ને જે 4 માર્ક્સનું પૂછાય છે વોકેબ્યુલરી રિલેટેડ. આપણે જેટલા લેસન શીખ્યા એની વોકેબ્યુલરી પણ આપણે તૈયાર કરેલી જ છે, પણ એ વોકેબ્યુલરી સીધી મીન્સ વાળા નથી પૂછતા, એને સેન્ટેન્સમાં કન્વર્ટ કરીને ખાલી જગ્યા અથવા તો બ્લેન્ક્સના રૂપમાં પૂછે છે. એ કઈ રીતે પૂછાશે એની પ્રેક્ટિસ આજે આપણે કરવાની છે. આપણા જેટલા ટેક્સ્ટ છે એ બધા જ ટેક્સ્ટ મેક્સિમમ આમાં ઉપયોગમાં આવી જાય એવો પ્રયત્ન આપણે કર્યો છે. એટલે આટલામાંથી આપણને 4 માર્ક્સના પ્રશ્ન ઇઝીલી મળી રહેશે, બરાબર? તો એની પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યા છે. જે પણ તમારી નોટમાં શું કરવાનું છે? રાઇટ ડાઉન કરવાનું છે. એટલે પહેલા તમારી નોટ ખોલી લો અને સાથે સાથે લખતા જાઓ, કારણ કે કેટલીક મહત્વની વોકેબ્યુલરી ને એનો અર્થ હું બાજુમાં તમને લખાવતી જઈશ. આપણે જે MCQ લખ્યા છે એ MCQ માં આપણે શું કરવાનું છે મિત્રો? એડ કરવાનું છે, બરાબર? તમે અગાઉ જે ક્વેશ્ચન નંબર આપે તો એના આગળના ક્વેશ્ચન નંબરથી અહીંયા નંબર તમારે આપવાનું છે. કઈ રીતે પૂછાય છે તો આપણે શરૂ કરીએ. I am chosen to speak or act on behalf of a company, firm or other person. I represent wider group of people. I am blanks. વાસ્તવમાં આ જે વર્ડ છે આપણા ગ્લોસરી વોકેબ્યુલરીનો છે, બરાબર? હવે શું કહે છે? I am chosen to speak. મને પસંદ કરવામાં આવે છે ટુ સ્પીક ઓર એક્ટ, બોલવા માટે અથવા તો કામ કરવા માટે. ઓન બિહાફ ઓફ, ના વતીથી. અ કંપની, અ ફર્મ ઓર અધર પર્સન. કોઈ કંપની તરફથી હું બોલું કે કામ કરું, કોઈ પેઢી તરફથી હું બોલું કે કામ કરું, કે કોઈ વ્યક્તિ તરફથી હું બોલું કે કામ કરું. એટલે કે આઈ રિપ્રેઝન્ટ, હું રજૂ કરું છું. આ વાઇડર ગ્રુપ ઓફ પીપલ, વિશાળ લોકોના ગ્રુપના પ્રતિનિધિ તરીકે હું કામ કરું છું. તો હું કોણ હોઈ શકું મિત્રો? એમ્પ્લોયર, રિપ્રેઝેન્ટેટિવ, બોસ અથવા તો સેલ્સ પર્સન. આમ તો સેલ્સમેન એ કંપનીની વસ્તુઓ માટે આવે છે ને, પણ એ કંપનીની વસ્તુ માટે સ્પીક કે એક્ટ નથી કરતા. આઈ એમ ચૂઝન ટુ શું આવે? ચલો પહેલા આપણે આનો સાચું આન્સર, રિપ્રેઝેન્ટેટિવ, કંપનીનો પ્રતિનિધિ, બરાબર છે? હવે દાખલા તરીકે બીજો ક્વેશ્ચન લખો. આઈ એમ ચૂઝન ટુ સેલ. આઈ એમ ચૂઝન ટુ સેલ a things or any item on behalf of a company, a firm or other person. I am ખાલી જગ્યા. તો શું આવશે? સેલ્સ પર્સન. એનો આન્સર શું આવશે મિત્રો? સેલ્સ પર્સન. પરીક્ષામાં આ જ રીતે તમને અહીંયા જે આપેલા છે, ઘણા મિત્રોને એવું લાગે છે કે બેન આ બેઠા પ્રશ્ન પૂછાશે. બેઠા પ્રશ્ન ન પૂછાય, પણ જો આ પ્રશ્નને આપણે યોગ્ય રીતે સમજ્યા હોય તો એના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ આપણે લખી શકીએ, બરાબર છે? બોર્ડ ક્વેશ્ચનમાં પૂછાવાનું છે. જો બોર્ડ ક્વેશ્ચન 19 to 20 અને 4 માર્ક્સનું આમાંથી આવશે. ચલો. One can concentrate and meditate properly in. હવે કોઈને કોન્સન્ટ્રેટ કરવું છે કે મેડિટેટ ધ્યાન ધરવું છે, અને એ પણ કેવું? યોગ્ય રીતે. તો સાયલેન્સ, સાયલેન્ટ, સાયલેન્સર કે સાઉન્ડ. હવે આ ઈન એ શું છે મિત્રો? પ્રેપોઝિશન છે ને, તો પ્રીપોઝિશન, પ્રેપોઝિશનનું સ્થાન ક્યાં આવશે? વિશેષણ. તો શું આવશે? ઇન. સાયલેન્સ કે સાયલેન્ટ?
તો શું આવશે? શાંતિમય શાંતિપૂર્ણ વાતાવરણમાં જ કોન્સન્ટ્રેટ કરી શકાય. ચલો, it helps you blanks them more clearly if you try to understand them separately. ચલો, એ તમને મદદ કરશે વધારે સ્પષ્ટતાપૂર્વક જો તમે શું કરશો? ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, તમે એને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમે એને વધારે સરળતાથી સમજી શકશો. તો તમારે શું કરવાનું છે મિત્રો? 1 મિનિટ. હા બોલો. હા તો મિત્રો આપણે વાત કરતા હતા ઇટ હેલ્પ્સ યુ મોર ક્લિયરલી. એ વસ્તુ છે એને જો તમે જુદી જુદી રીતે સમજવાનો પ્રયત્ન કરો તો તમે એને બરાબર સારી રીતે સેપરેટલી સમજી શકો. બરાબર. હવે મૂળ વાત શું છે? ડિસ્ટિંગ્વિશ્ડ, ડિસ્ટિંગ્વિશલી, ડિસ્ટિંગ્વિશ અને ડિસ્ટિંગ્વિશિંગ. બરાબર. હવે અહીંયા વર્તમાનકાળ છે. બરાબર. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ, સી આવશે. હવે ડિસ્ટિંગ્વિશ નો મતલબ શું થાય મિત્રો? જુદું પાડવું, છૂટું પાડવું, તફાવત પાડવું. બરાબર. એટલે આ કઈ વાત છે? માઇન્ડ, બોડી એન્ડ મેડિસિનમાં હતું ને, માઇન્ડ, બોડી, મેન્ટલ, આ જે 3 વસ્તુ છે એને જો જુદી રીતે ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, તમે એને તફાવતપૂર્વક વધારે સારી રીતે સ્પષ્ટતાથી તો સમજી શકો ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. પહેલા તમે એને સિંગલ એક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો તો. નાના હેડ સફર્ડ અ સ્ટ્રોક એન્ડ વોઝ એડમિટેડ એટ બ્લેન્ક સેન્ટર. ચલો, નાના હેડ સફર્ડ અ સ્ટ્રોક. સ્ટ્રોક એટલે હાર્ટ એટેક આવવો. નાનાને હાર્ટ એટેક આવ્યો. બરાબર. એટલે એમને દાખલ કરવામાં આવ્યા. ક્યાં? તો રિક્રિએશન સેન્ટર, રિલિજિયસ સેન્ટર, સ્પોર્ટ્સ સેન્ટર કે ટ્રોમા સેન્ટર. હવે ટ્રોમા સેન્ટરનો મતલબ શું થાય મિત્રો? તો સ્ટ્રેસ અને શોક. સ્ટ્રેસ અને શોક. જ્યારે કોઈ વ્યક્તિને આઘાત લાગે, આ વર્ડ્સ મિત્રો લખજો. બરાબર. કોઈ વ્યક્તિને હૃદયમાં અને મગજમાં માનસિક તાણ અનુભવેલી હોય અને જ્યારે એને શોક, આઘાત લાગે ત્યારે વ્યક્તિને હાર્ટ એટેક આવે છે. ત્યારે હાર્ટ એટેકનું જે સેન્ટર છે એને શું કહેવાય છે મિત્રો? ટ્રોમા સેન્ટર. બરાબર છે. એટલે એનો અર્થ તમે લખજો. ટ્રોમાનો મતલબ શું થાય છે? સ્ટ્રેસ અને શોક, આઘાત લાગવો. આઈ એમ અ સોફ્ટવેર ધેટ ઇઝ ફ્રીલી અવેલેબલ ટુ એવરીવન. દરેકને અવેલેબલ છે, મળવાપાત્ર છે. આઈ એમ ચિલ્ડ્રનવેર, ફ્રીવેર, હાર્ડવેર અને અનવેર. તો હું કોણ હોઉં મિત્રો? તો શું આવશે? બધાને હોય તો ફ્રીવેર. Walt Disney is considered the pioneer of the American black industry. ચલો, પાયોનિયર, પ્રણેતા. બરાબર. કોના? અમેરિકન કઈ ઇન્ડસ્ટ્રીનો એ પ્રણેતા હતો મિત્રો? એનિમેશન, પ્રોડક્શન, ટેલિવિઝન કે રિક્રિએશન? રિક્રિએશન એટલે પુનઃસર્જન. બાકી બંને વર્ડ તો તમે જાણીતા છો, પરિચિત છો. તો જે એનિમેશન ઇન્ડસ્ટ્રી છે, તો એનિમેશન ઇન્ડસ્ટ્રીનો ઉદ્ગાતા પ્રણેતા કોણ હતો? વોલ્ટ ડિઝની. The mind helps you to store and retrieve information and black and calculate. ચલો, આપણું માઇન્ડ આપણને શું કરે છે? મદદ કરે છે. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો અને શું કરવાનું? રિટ્રાઈવ, પાછી મેળવવી. ઇન્ફોર્મેશન, માહિતી જે સ્ટોર કરી છે એને પાછી મેળવવી. બરાબર. એમાં આપણને મદદ કરે છે માઇન્ડ. પણ એ જ્યારે આપણને ઇન્ફોર્મેશન મળે છે તો ઇન્ફોર્મેશન કેવી રીતે મળે છે? ઓર્ડરલી, ઓર્ડર્ડ, ટુ ઓર્ડર્ડ એન્ડ ડિસઓર્ડર. ડિસઓર્ડર તો આવશે નહીં. આપણને માહિતી અવ્યવસ્થિત રૂપે મળે છે. જો માહિતી ડિસઓર્ડરના રૂપમાં મળતી હોય તો આપણે પાગલ કહેવાઈએ. બરાબર.
પણ આપણને માહિતી કયા રૂપમાં મળે છે? retrieve information and to order and calculate. એને પાછી આપે છે, એને ક્રમબદ્ધ આપે છે, અને જરૂર પડે તો ત્યાં ગણતરી પણ કરી આપે છે. The construction which is an inhabitancy of the ants is called blanks. કન્સ્ટ્રક્શન બાંધકામ, ઇનહેબિટન્સી એટલે રહેઠાણ, ઇનહેબિટન્સી એટલે રહેઠાણ. કીડીનું જે રહેઠાણ છે એને આપણે શું કહીએ છીએ? એન્ટેલોપ, એમ્બ્યુશ, એન્ટ હાઉસ કે એન્ટ હિલ. ચલો, એમ્બ્યુશ એટલે શું લખી લો. ટ્રેપ, સડન, કોઈકને ફસાવા માટે જે સ્થળ નક્કી કરેલું હોય એવી જગ્યા હોય એને એમ્બ્યુશ કહેવાય. બરાબર છે? એને શું કહીશું આપણે? એમ્બ્યુશ. લખાઈ ગયું? ચલો, હવે કીડીનું ઘર છે એને આપણે શું કહીએ છીએ? કોઈના ફસાવા માટેની વાત છે. પછી એન્ટેલોપ લખો. one type of deer running. હરણ દોડતા દોડતા ચાલતા હોય એની બાજુનું હરણનું જે રનિંગ વન છે એને એન્ટેલોપ કહેવાય છે. બરાબર? એટલે કે હરણનું ઘર, અચાનક કોઈને ફસાવા માટે બનાવેલું ઘર, એન્ટ હાઉસ કે એન્ટ હિલ, તો એને શું કહેવાય છે મિત્રો? એન્ટ હિલ. I am not one, I am not two, yet એક પણ નથી, બે પણ નથી. yet I am not many, અને હું વધારે પણ નથી. એક ના હોય તો બે હોય, બે ન હોય તો વધારે હોય, તો એક પણ નહીં, બે પણ નહીં ને વધારે પણ નહીં. I give reference of variety. પુષ્કળ વિવિધતાનો હું ઉલ્લેખ કરું છું. તો હું કોણ હોઈ શકું મિત્રો? કપલ, વેરિયસ, ફ્યુ કે ઇન્યુમરેબલ? તો શું આવશે? વેરિયસ, વિવિધતા વાળું. Walt Disney blank several development in the production of the cartoon. કાર્ટૂનના પ્રોડક્શનમાં વોલ્ટ ડિઝની ડેવલપમેન્ટ લાવ્યો હતો. તો એ શું હતું? વોલ્ટ ડિઝની ઇન્ટ્રોડ્યુસ, લોકોને કાર્ટૂન જગતને એને શું કર્યું? પરિચય કરાવ્યો. સેવરલ ડેવલપમેન્ટ, એને ઘણો બધો વિકાસ કર્યો કાર્ટૂન જગતમાં. You need your mental capacity to blank a constructive and workable order in your life. ચાલો, તમારે શું કરવાનું છે? You need your mental capacity, આપણી જે માનસિક ક્ષમતા છે એને કન્સ્ટ્રક્ટિવ રચનાત્મક બનાવવાની છે, અને વર્કેબલ ઓર્ડર, ક્રમબદ્ધ કામ કરી શકે એવી પરિસ્થિતિમાં એને રાખવાની છે. તો શું કરવું પડશે? સપોઝ, ડિસ્પોઝ, ઇમ્પોઝ કે પ્રપોઝ? આપણા માટે બહુ મહત્વની વાત છે મિત્રો. આજે સવારે મને સ્કૂલમાં કેટલાક છોકરાઓ જોડે વાત કરી કે બેન અમને નથી સમજણ પડતી એવું નહીં, પણ ગઈ સાલ અમને જે ભણતા હતા એના કરતા આ સાલ અમારી પાસે મટીરિયલ ઘણું બધું થઈ ગયું છે. તમે ભણાવ્યું છે પણ હજુ અમે તૈયાર કર્યું નથી. એનો મતલબ તમારી મેન્ટલ કેપેસિટી ઓછી થઈ ગઈ છે એવું નથી મિત્રો, પણ તમારે જરૂર છે. 12માના મિત્રો બરાબર યાદ રાખજો. અંશુ, ચિંતન, દેવાંગ, સોહમ, બરાબર? પરિસ્થિતિ શું થઈ છે? આપણી જે મેન્ટલ કેપેસિટી છે એ મેન્ટલ કેપેસિટીને રચનાત્મક બનાવવા માટે અને વર્કેબલ ઓર્ડર, ક્રમબદ્ધ કામ કરવા માટે તમારે શું કરવું પડશે? ઇમ્પોઝ, એની પર જબરજસ્તીથી દબાણ કરવું પડશે. એક મન આપણું ના પાડશે, બીજું મન હા પાડશે, પણ આપણે મન ઉપર દબાણ કરીને એની મેન્ટલ કેપેસિટીને કન્સ્ટ્રક્ટિવ રચનાત્મક બનાવવાની છે અને વર્કેબલ ઓર્ડરમાં કરવાની છે. બરાબર? એટલે જો તમે તમારા માઇન્ડ ઉપર, અને એ જબરજસ્તી કરવા માટે જ મિત્રો ટેસ્ટ હોય છે. જો ટેસ્ટ હોય તો તમે ખૂબ સરસ તૈયારી કરો છો, અને ટેસ્ટ ન હોય તો વાંચો છો ખરા પણ એને તૈયાર કરતા નથી. એ અનુભવ તમને પણ છે ને અમને પણ થયું છે. એટલે આપણે પદ્ધતિસરના ટેસ્ટનું પણ આયોજન કર્યું છે, અને જે તમને ક્રમશઃ મળી જશે. પણ આપણે ટેસ્ટ લખવા માટે
શું કરવું પડશે? અમે તમારી મેન્ટલ કેપેસિટીને ઇમ્પોઝ કરીએ છીએ, જેથી કરીને તમારી મેન્ટલ કેપેસિટી દ્વારા કન્સ્ટ્રક્ટિવ એટલે કે બોર્ડની પરીક્ષા રિલેટેડ અને વર્કેબલ ઓર્ડરમાં કામ કરી શકાય. સમજાઈ ગયું મિત્રો? ધ એન્ડ્સ આર યુઝડ ટુ વર્ક. હવે કીડી કેવી રીતે કામ કરવા ટેવાયેલી છે? કમ્પેલ્ડ, અમેઝિંગ, ડોમેસ્ટિક કે આર્ડસ? ચલો, કમ્પેલ્ડ એટલે ફરજિયાત, જબરજસ્તીથી. અમેઝિંગ આશ્ચર્યજનક, ડોમેસ્ટિક ઘરગથ્થુ અને આર્ડસ એટલે હાર્ડવર્ક. તો કીડી હંમેશા સખત મહેનત કરે છે અને આપણે મિત્રો આ કરવાનું છે. આ અમારે કરવું જ ન પડે એવી તમારી મેન્ટલ કેપેસિટી તૈયાર હોવી જોઈએ. The 12th students are used to hardest work. તમે સખત મહેનત કરવા ટેવાયેલા હોવ એવું વાક્ય અમે તમારા માટે વાપરી શકીએ તો એ બહુ ગર્વની વાત કહેવાય. I am a negative feeling of human being. I am. હું માનવની એક નકારાત્મક ફિલિંગ છું. તો નીચે આપેલી ફિલિંગમાં નકારાત્મક ફિલિંગ કોણ છે? સેટિસ્ફેક્શન, રિઝેન્ટમેન્ટ, સેલ્ફ એક્સેપ્ટન્સ કે એડમિરેશન? સહેલું છે, રિઝેન્ટમેન્ટ. આ નેગેટિવ ફિલિંગ છે. વોલ્ટ ડિઝની હેડ અ સ્કિલ ઓફ બ્લેન્ક ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કોઈ પણ સ્ટોરી કે આઈડિયાને ઇમેજિનેશન આપવાની હોય તો ઇમેજિનેશન માટે વર્લ્ડની પાસે જે સ્કિલ હતી એ સ્કિલ કેવી હતી? એડિંગ, ઉમેરવાની. રિમૂવ તો કરતો નહીં. એડિશન, એડિશન એટલે પણ ઉમેરવું અને રિમૂવલ એટલે દૂર કરવું. તો એડિંગ અને એડિશન બંનેનો અર્થ તો ઉમેરવું થાય, પણ ઓફ પછી કયું ક્રિયાપદ આવશે? એડિંગ. એટલા માટે શું આવશે? સ્કિલ ઓફ એડિંગ ઇમેજિનેશન ટુ. બસ આ અઘરો પ્રશ્ન થયો કહેવાય. આપણને ખબર છે કે એડિશન એટલે તમે પ્લસ કરો છો તો એડિશન અને માઇનસ કરો છો તો સબસ્ટ્રેક્શન, બરાબર ને? પણ ઓફ પછી આઈએનજી. The train sped to the station with a. હવે જ્યારે સ્ટેશનમાંથી ટ્રેનની સ્પીડ હોય એ કેવી હોય? બ્રેક, વોઇસ, વુશાઉટ કે પેસેન્જર? તો અંકલ જે કરતા હતા એ ટ્રેનનો કેવો અવાજ હતો? વુશાઉટ. એના વિસલ અને નીચેના વ્હીલનો જે અવાજ આવે ને, પેલી હવા છોડતું હોય એવું, એ વુશાઉટ કહેવાય. વિથ અ વુશાઉટ, જ્યારે સ્ટેશનમાંથી નીકળે ત્યારે. The driver ants are known as the most blank amongst all ants. ડ્રાઈવર એન્ટ્સ છે એ બધી જ એન્ટ્સમાં નોન, પ્રખ્યાત છે. કેવી રીતે? નોન વાયોલન્ટ, ઇન્ટેલિજન્ટ, એમિએબલ કે ફિયર્સ? તો એ કેવી હતી? ડ્રાઈવર એન્ટ્સ કેવી હતી? ફિયર્સ. બધી કીડીઓમાં એ કેવી હતી? ફિયર્સેબલ. એકદમ ઘાતક, તીવ્ર કહી શકાય તેવી. When a person owns me, he does not wish to own any more things. જ્યારે વ્યક્તિ મને પ્રાપ્ત કરે છે ત્યારે he does not wish to own any more thing. એ પછી એને બીજી કોઈ જ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. I am. તો હું કોણ છું મિત્રો? ગોલ્ડ, કન્ટેન્ટમેન્ટ, પાવર અને રેપ્યુટેશન. તો શું હોય મિત્રો? એક વખત ગોલ્ડ મળ્યા પછી બીજું કંઈ લેવાની ઈચ્છા ન થાય? થાય. પાવર, તાકાત, શક્તિ મળ્યા પછી ન થાય? તો આજે આપણે ગામના સરપંચ બન્યા હોય તો પછી તાલુકામાં જઈએ, પછી જિલ્લામાં જઈએ, ધીમે ધીમે આપણે ક્યાં જઈએ? રાષ્ટ્ર સુધી પહોંચી જઈએ. એટલે એ પણ ઈચ્છા આપણી ઓછી થતી નથી. રેપ્યુટેશન, પ્રતિષ્ઠા, કીર્તિ. પણ કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. એક વખત વ્યક્તિને સંતોષ મળે પછી એને બીજી કોઈ જ વસ્તુની જરૂર પડતી નથી. સોનાલી drew close to her mother to get comfort and affection. સોનાલી drew close, નજીક જવું. એની માતાને એકદમ હગ, ભેટી પડી. બરાબર? ગેટ કમ્ફર્ટ એન્ડ અફેક્શન, પ્રેમ મેળવવા. અફેક્શન એટલે પ્રેમ, લાગણી, અને કમ્ફર્ટ એટલે રાહત. આ મેળવવા માટે સોનાલી ભેટી પડી. બરાબર? તો she was snuggling,
સ્ટ્રગલર, સિંગર અને ડ્રિબલિંગ. તો શું આવશે? સ્નગલિંગ. શી વોઝ સ્નગલિંગ. હગિંગ બંને શબ્દ લખી શકાય. શી વોઝ હગિંગ અથવા તો સ્નગલિંગ ભેટી પડવું. When your mother rubs oil on your blanks. Rubs એટલે ઘસવું. Whenever you are tensed, જ્યારે તમે tensed હોવ. She unknowingly applies. અને અજાણતા એ શાનું? ક્રાઉન પોલ ટેકનિક્સ. તો ક્રાઉન પોલ ટેકનિક્સમાં પણ શું કરવાનું હોય છે? આપણી માથાની જે ખોપડી હોય છે, જેને આપણે શું કહીએ છીએ? સ્કાલ્પ. આપણી મમ્મી તેલ નાખે તો પણ શું કરે છે? આપણી સ્કાલ્પ અથવા માથાની જે ટાલ છે ત્યાં તેલ ઘસે છે. વાસ્તવમાં અજાણી રીતે પણ મમ્મી શું કરે છે? ક્રાઉન પોલ ટેકનિકનો એપ્લાય કરે છે. When the red ants want slaves, they blank the nest of the black ants and abducts some of their eggs. ચલો, જ્યારે રેડ આન્ટ્સ છે એને ગુલામની જરૂર પડે ત્યારે તે શું કરે છે? ધ નેસ્ટ ઓફ બ્લેક એન્ટ્સ, બ્લેક કીડીનું ઘર છે, અબડક્ટ્સ ઝૂંટવીને લઈ લેવું. એ શું કરે છે? એની પર હુમલો કરીને અચાનક શું કરે છે? લઈ લે છે. ટ્રેઝરી, ડીચ, પરસીપ્સ અને એમ્બ્યુશ. તો એમ્બ્યુશનો અર્થ આપણે લખ્યો ટ્રેપ, સડન. અચાનક એની પર કેદ કરીને એમને ઉપાડીને શું કરે છે? લઈ જાય છે અને એમને સ્લેવ્સ બનાવે છે. I am a medicine in many psychological medicines. બરાબર? સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક. અર્થ ના આવડે તો તમારે નોટમાં બાજુમાં લખી લેવાનું. When one thinks about his or her own self, પોતાના વિશે વિચારે ત્યારે. I come into existence, અને ત્યારે મારું અસ્તિત્વ થાય છે. દાખલા તરીકે હું પોતે મારા પોતાના વિશે વિચારું, અને એ પણ કયા સમયે? મનોવૈજ્ઞાનિક મનોચિકિત્સકના ગાઈડન્સ પ્રમાણે. એટલે મનોચિકિત્સક પાસે જવું ત્યારે મનોચિકિત્સક મને એવું કહે છે કે તમે તમારી જાત વિશે, પોતાના વિશે વિચારો, અને ત્યારે એક પ્રકારની લાગણી ઊભી થાય છે. આઈ કમ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ. આ લાગણી એવું કહે છે કે ત્યારે મારું અસ્તિત્વ આવે છે. તો એ કઈ લાગણી હોય મિત્રો? અફેક્શન, વિચારવાથી પ્રેમ થાય. સેલ્ફ એસ્ટીમ, સ્વગૌરવ. રિફ્લેક્શન, પ્રતિબિંબ. કે ટોલરન્સ, સહનશીલતા. તો હું જ્યારે મારા પોતાના માટે વિચારું ત્યારે શું આવશે? સેલ્ફ એસ્ટીમ. તમારે સેલ્ફ એસ્ટીમ ઊભું કરવું હોય તો કેવી રીતે કરી શકાય? કે અત્યાર સુધી અને અત્યાર પહેલા કે અત્યાર પછી 12 સાયન્સના એવા એક પણ વિદ્યાર્થી નહીં હોય કે જેમણે ઓનલાઈન ટીચિંગ લીધું હશે અને ઓફલાઈન પરીક્ષા આપી હશે અને સારામાં સારું રિઝલ્ટ લાવીને બતાવી શક્યા હશે. એ તમારા માટે એક સેલ્ફ એસ્ટીમની વાત છે. બરાબર? પણ આના વિશે આપણે વિચારવું પડે. આપણામાં એક ગૌરવ ઊભું કરવું પડે કે હું ગમે તેવી પરિસ્થિતિમાં પણ મારું સારું રિઝલ્ટ, મારી ક્ષમતા પ્રમાણેનું રિઝલ્ટ લાવીને બતાવીશ જ. રિયા ગિફ્ટેડ હર a coin of 5 cent. The coin was. ચલો, નિકલ, ડોલર, પાઉન્ડ અને રૂબલ. તો આમાં કોઈન કોનો હોય છે? નિકલ હોય, ધાતુનો હોય એને કોઈન કહેવાય. બરાબર? નો કન્ટ્રી શુડ blank the territory of any other country. નો, કોઈ પણ દેશે બીજા કોઈ દેશ ઉપર આતંકવાદીથી શું ઘૂસણખોરી ન કરવી જોઈએ. એક્સપ્લોર, તપાસ કરવી. ડિસ્પેરેજ, ઇન્વેડ અને હિડિયસ. હાઇડ ઉપરથી હિડિયસ એટલે છુપાવવું. ડિસ્પેરેજ એટલે લિટલ વર્થ, જેની કોઈ કિંમત જ ના કરવી. અને ઇનવેડ લખો મિત્રો. ઇનવેડ બાજુમાં લખી રાખો. ઇનવેડ નો મતલબ થાય છે ઘૂસણખોરી કરવી. પહેલા ગુજરાતીમાં લખો
ઇનવેડ એટલે ઘૂસણખોરી કરવી. ટુ એન્ટર પ્રવેશ કરવો, પણ ટુ એન્ટર બાય ફોર્સ લખજો. ટુ એન્ટર બાય ફોર્સ ઘૂસણખોરીથી પ્રવેશ કરવો. બરાબર. તો શું આવશે? કોઈ દેશે બીજા કોઈ દેશ ઉપર ઘૂસણખોરી કરવી જોઈએ નહીં. હી ડિસમિસ ધ સેક્રેટરી વિથ એણે એની સેક્રેટરીને ડિસમિસ કરી. પણ ડિસમિસ કરી એ વખતે ભાવ કયો હતો? એડમિરેશન, બોન્ટીફુલ, સ્માઇલ કે ફ્લિક? ચલો ક્લિક. ફ્લિક નો મતલબ પહેલા લખી લો, બાકીના શબ્દો તો સહેલા છે. ફ્લિક એટલે ક્લિક કે સ્નેપ. તમે સ્નેપડીલ શબ્દ સાંભળેલો હશે, બરાબર છે ને? તો અહીંયા શું આવશે? ક્લિક. એકદમ ધડાકા સાથે, ઝટકા સાથે એને શું કર્યું? વિથ અ ફ્લિક. અચાનક જ એને અને સેક્રેટરીને ડિસમિસ કરી દીધી. ચલો બોન્ટીફુલ એટલે ઘમંડ, ગર્વનો ભાવ, ગર્વની ફિલિંગ. એડમિરેશન એટલે વખાણ. I am a positive feeling of human being. As a result of me, a person may let go others' faults. I am. બધી જુદા જુદા પ્રકારની પહેલા લેસનની લાગણીઓની વાત મિત્રો કરેલી છે. હું હકારાત્મક લાગણી છું માનવની, અને મારા કારણે એટલે કે એ હકારાત્મક લાગણીના કારણે પર્સન કોઈ વ્યક્તિ લેટ ગો અધર્સ બીજાના ગુનાને શું કરી દે છે? માફ કરી દે છે. તો બીજાને આપણે માફ કરીએ તો એ કઈ ભાવના કહેવાય? કાવર્ડાઇસ લખો. કાવર્ડાઇસ એટલે કાયરતા. ફર્ગિવનેસ એટલે ક્ષમા, માફી. ડેફિડન્સ ના આવે, વીકનેસ પણ ના આવે. Aditya is stubbornly determined to achieve his goal. He is blank on fulfill his dream. જો વાક્યનો અર્થ સમજાશે તો આન્સર તો તમને ફટાફટ આવડી જશે. ચલો. આદિત્ય is stubbornly જિદ્દી, determined મનના મક્કમ નિર્ણય સાથે. એને દ્રઢપણે આદિત્યએ એક જીદ કરી હતી કે હું મારો ગોલ પ્રાપ્ત કરીશ. He is blank on fulfill his dream. એનું સ્વપ્ન પૂરું કરવા માટે એને શું કરવું પડે? તો જવાબ શું આવશે? રાઇવટેડ. ચલો એનો મતલબ શું થાય? કોન્સન્ટ્રેટ અને એંગ્રોસ. એકમાત્ર પ્રગતિ ઉપર લક્ષ્ય રાખીને એને શું કરવાનું છે? એનું કામ પૂરું કરવાનું છે. રાઇવટેડ, he is concentrate on fulfilling his dream. એટલે કે એને એના સ્વપ્ન સિવાય બીજું કશું જ દેખાતું નથી. આવું તમારામાંથી પણ આસ્થા, હની, સિમી, દેવાંગ, ચિંતન, દિવ્ય ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને સ્ટબોર્નલી નક્કી કરી દીધું છે. અંશુ, અંશ, પ્રિમલ એ કોઈ પણ સંજોગોમાં 12મા ધોરણમાં નક્કી કરેલા ગોલને શું કરશે? પ્રાપ્ત કરશે. એટલા માટે they are riveted on fulfilling his dream. The reason for his blank is that he has lost his best friend. એણે એનો બેસ્ટ ફ્રેન્ડ ગુમાવ્યો અને એનું પરિણામ શું થયું? He was grieving. વ્યથા થવી, દુઃખ થવું. લખો grieving, feeling of sorrow. દુઃખની લાગણી વ્યક્ત કરવી. The reason for his grieving, the reason for his sorrow feeling is that એની દુઃખ હતું, એની દુઃખની લાગણી હતી, એનું કારણ એને એનો બેસ્ટ મિત્ર ગુમાવ્યો. The frantic thoughts, પાગલ કરી દે એવા thoughts, blanks our energy. frantic thoughts હોય તે આપણી એનર્જીમાં શું કરશે મિત્રો? ઇન્ક્રીઝ, એનર્જી વધારશે. વાઇડન, પહોળી કરવી. સ્ટ્રેન્થન, વધારવું કે વીકન. તો પાગલ જેવી બાબતો હોય, ઇમ્પોસિબલ વાત હોય, શક્ય ના હોય એવી વાતો હંમેશા આપણી એનર્જીને શું કરે મિત્રો? ઘટાડી દે, વીકન કરે. I am a negative feeling of human being. માનવીની એક નકારાત્મક લાગણી છું. તો I am blank. હવે નકારાત્મક લાગણી તો કઈ કહેવાય મિત્રો? નીચે આપેલીમાંથી નકારાત્મક લાગણી કઈ છે?
સેટિસ્ફેક્શન એટલે સંતોષ, ગ્રજ એટલે પૂર્વાગ્રહ, સેલ્ફ એસેપ્ટન્સ સ્વગૌરવ અને એડમિરેશન એટલે વખાણ. તો ગ્રજ એટલે પૂર્વાગ્રહ, કોઈના માટેની એક ભાવના કે પેલું તો મને નહીં જ ફાવે. હું જ્યારે યલો કલરના કપડાં પહેરું છું ત્યારે કશું જ સારું બનતું નથી, એ દિવસે કંઈક ના કંઈક ઉલટું થાય છે. આ આપણે કરેલો એક પૂર્વાગ્રહ છે અને પછી ખરેખર ધીમે 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 આપણા જીવનમાં એવું બનવા લાગે છે. વાસ્તવમાં એવું કશું હોતું નથી. મને એક સાહેબ ભણાવે તો ફાવે ને બીજા સાહેબ ભણાવે તો ન ફાવે, આપણે એક પૂર્વાગ્રહ છે. ભણવાનું વ્યક્તિ એ છે, સાહેબે નહીં. બરાબર છે મિત્રો? The Alice cartoon could not display things much prominently. They could not create a blank. જે એલિસ કાર્ટૂન could not display એટલે રજૂ કરવું. આ જે સિરિયલ વોલ્ટ ડિઝનીએ શરૂ કરી એ પ્રોમિનન્ટલી વધારે આગળ પડતી રીતે પ્રોફિટ આપી શકી નહીં. They could not create a blank. એને બીજું શું ના કરી શક્યું મિત્રો? તો આપણને પાઠમાં એક શબ્દ આપેલો છે સ્પ્લેશ. સ્પ્લેશ એટલે સ્ટ્રાઇકિંગ અથવા ફોલિંગ, એટલે કે લોકોમાં જોરદાર સ્ટ્રાઇકિંગ આપી શકે એવું કંઈ પણ ક્રિએશન એલિસ એન્ડ કાર્ટૂનલેન્ડ કરી શકી નહીં. The workers are the most blank children of men. વર્કર્સ એ કેવા હતા માણસના? આપણે આ પ્રશ્ન આગળ પણ જોઈ ગયા છીએ. કેવા બાળકો કહી શકાય? બોલો જોઈએ. તો નિસ્વાર્થી. Blank breathing supplies enough oxygen to our brain. આપણા મગજને ઓક્સિજન લેવો છે તો કેવું બ્રીથિંગ કરીએ તો એને પૂરતો ઓક્સિજન આપી શકાય? ફાસ્ટ, સ્લો, શેલો કે ડીપ? તો ઊંડો શ્વાસ લઈએ તો આપણા મગજને પૂરતો સપ્લાય ઓક્સિજનનો મળી શકે. I am lovingly called the king of the market. I am a buyer. હું બજાર માર્કેટનો રાજા કહેવાઉં છું અને એ પણ પ્રેમાળ. I am a buyer. બાય એટલે ખરીદવું. હું એક ખરીદનાર છું. તો હું કોણ છું? I am શું કહેવાય મિત્રો? કસ્ટમર. કસ્ટમર વગર માર્કેટ ચાલે? એટલે કસ્ટમરને દરેક માર્કેટ મેનેજર કે માર્કેટર હોય એ શું કરે? એને પ્રેમથી સ્વીકારે. કસ્ટમર છે તો બજાર છે, કસ્ટમર ન હોય તો બજાર જ ન હોય. Their eyes were blank on the magician performing tricks on the stage. ચલો, એની આંખો. હવે વોલ્ટ ડિઝનીમાં જે વોલ્ટે નાના રોયને જે સ્ટોરી કહી હતી, એડવર્ડ રોયને, એ વખતની વાતનો ઉલ્લેખ એને કેવી રીતે આપેલો છે જુઓ. Their eyes were blank on the magician performing. જાદુગરના પરફોર્મન્સ ઉપર એની આંખો એવી રીતે જોડાયેલી મંડાયેલી હતી કે ટ્રિક્સ ઓન ધ સ્ટેજ. તો એની આંખો કેવી થઈ ગઈ હતી? રાઇવટેડ, રિવર્સ્ડ, વાઇડ સ્પ્રેડ કે એટ્રેક્ટિવ. તેની આંખો કેવી થઈ ગઈ હતી મિત્રો? રાઇવટેડ. એકદમ કોન્સન્ટ્રેટ. Their eyes were concentrate on magician performing. બરાબર? આ શબ્દ બીજી રીતે 2 વખત આવ્યો અને 2 વખતે જુદા જુદા વાક્યમાં એવી રીતે પૂછાયેલો હતો. મૂળ ટૂંકમાં રાઇવટેડ એટલે કોન્સન્ટ્રેટ અથવા તો એન્ગ્રોસ્ડ, એક ચિત્ત પરોવીને જોવું. We blank the truck to shift away our household belonging. અમે ટ્રક શું કર્યું? We shift away, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. આપણા ઘરગથ્થુ બિલોંગિંગ્સ એટલે સામાન વસ્તુઓ. અમે એક ટ્રક ભાડે કરી હતી એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરવા માટે? વસ્તુઓને લઈ જવા. એક જગ્યાએથી ખસેડીને બીજી જગ્યાએ લઈ જવાનું હોય તો એને શું કહેવાય છે? કાર્ટ અવે. ખસેડવું, ઉપાડીને લઈ જવું. The worried mother blank allowed his only son to join his army unit for war. માતા ચિંતિત છે અને એના પોતાના દીકરાને યુદ્ધ માટેના આર્મી યુનિટમાં જોઈન કરવા માટે જ્યારે એલાઉ રજા આપતી હોય ત્યારે શું હોય મિત્રો?
એ માતાની અંદર કેવા ભાવ હોય? ધ વરીડ મધર પ્રેટીલી. બધી માતાઓ અહીંયા છે ને, અહીંયા જે સામાજિક જવાબદારી અને એ સામાજિક જવાબદારીને અનુલક્ષીને વાત કરેલી છે. કેટલાક મમ્મી પપ્પા ખુશી ખુશી પોતાના દીકરાને આર્મી જોઈન કરવા માટે કે, પણ જનરલી આપણી બાજુમાં હજુ પણ આપણા રાજ્યમાં બીજા રાજ્ય જેટલા લોકો સૈન્યમાં ભરતી થતા નથી. એટલે એ દ્રષ્ટિએ ધ્યાનમાં રાખીને આપણે શું લખવાનું છે? ફોલ્ટરિંગલી, ડરતા ડરતા. આઈ એમ ઓલવેઝ બેટર ધેન ક્યોર. I protect one from unwanted worries or disease. I am. ચલો, ઉપચાર I am better than cure. બરાબર, કાળજી લેવી એના કરતા તો હું વધારે સારું છું. I protect one from unwanted. want એટલે ઈચ્છા, ને unwanted એટલે અનિચ્છા જેને કરી હોય, એટલે ચિંતા અને દુઃખની અનિચ્છા હોય તો એવા લોકોને હું શું કરું છું? રક્ષણ આપું છું. તો હું કોણ હોઈ શકું? એક્ઝામિનેશન નહીં, પ્રિવેન્શન. યસ, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ફ્લક્ચ્યુએશન એટલે પરિવર્તનશીલ. લખજો, એનો અર્થ ના આવડે તો. ફ્લક્ચ્યુએશન પરિવર્તનશીલ, સમય આવે એ પ્રમાણે બદલાતું રહે તો એને ફ્લક્ચ્યુએટ કહેવાય. એટેન્શન. રોહન બિહેવ disrespectfully with his elder. બરાબર, અપમાનજનક રીતે એને એના વડીલ સાથે વાત કરી. તો રોહનનું એ વર્તન કેવું કહેવાય? વાઇઝ, હમ્બલ, બ્રિલિયન્ટ કે ઇન્સોલન્ટ? ચલો, વાઇઝ તો ન જ કહેવાય, હમ્બલ પણ ન કહેવાય. હમ્બલ એટલે નમ્ર. એ વર્તનને આપણે નમ્ર કહીશું મિત્રો? ન કહેવાય. ચલો, બ્રિલિયન્ટ, તેજસ્વી વર્તન કહેવાય? ન કહેવાય. તો શું કહેવાય? લેક ઓફ રિસ્પેક્ટ. ઇન્સોલન્ટ એટલે લખો, ઇન્સોલન્ટ એટલે લેક ઓફ રિસ્પેક્ટ, આદરની ઉણપ હોવી. ઇટ ઇઝ રિયલી મીન ટુ, હા એક રહી ગયો. આઈ વોઝ બ્લેન્ક એટ હિઝ રૂડનેસ. રૂડનેસ એટલે જક્કીપણું. એના જક્કીપણા જોઈને મને શું થયું? મારામાં કઈ ભાવના આવી? ડિલાઇટેડ, કોઈની જીદ જોઈને આપણને આનંદ થાય. ગ્લેડ એટલે આનંદ થવો. ટેકન અબેક, આશ્ચર્યચકિત થઈ જવું. અને થ્રિલ્ડ એટલે રોમાંચિત થઈ જવું. તો શું થઈ જાય? અચાનક કોઈ વ્યક્તિ જિદ્દી બની જાય તો આપણે એ વખતે આશ્ચર્યની અને આશ્ચર્ય સાથે આઘાતની લાગણી અનુભવીએ છીએ કે આ વ્યક્તિએ આવું કર્યું. ઇટ ઇઝ રિયલી મીન ટુ બ્લેન્ક ધ એનિમલ્સ. ઇટ ઇઝ રિયલી મીન, અહીંયા મીન એટલે અર્થ નહીં. આ મીનનો મતલબ થાય છે હલકી વાત, હલકું કામ છે. એનિમલને એપ્રિસિએટ, વખાણ કરવા. બાન એટલે પાંજરામાં પૂરવા. સ્વેવ કે લેશ. બોલો હડો મિત્રો, પ્રાણીઓ પ્રત્યે આપણે કેવો ભાવ કરીએ તો એ હલકું કામ કહેવાય? તો એને કોરડાથી ફટકારવું, લેશ. સ્વેવનો મતલબ શું થાય મિત્રો? હિંચકો. બરાબર, એ તો સારી વાત કહેવાય, એટલે આ જવાબ નહીં આવે. આપણો જવાબ છે લેશ. ઇટ ઇઝ રિયલી મીન, એ બહુ હલકી વાત કહેવાય જો તમે પ્રાણીઓને ટુ લેશ ધ એનિમલ, તમે પ્રાણીઓને ફટકા મારો છો તો. માય ન્યૂ મોબાઈલ ફોન હેઝ ડિફરન્ટ બ્લેન્ક ફોર ઇન્ટરનેટ. ચલો, આ તો તમને આવડી જ જવું જોઈએ મિત્રો. આમાં મારે કશું જ સમજાવવાની જરૂર નથી. ડિફરન્ટ પ્રોગ્રામ્સ, મારા નવા મોબાઈલમાં જુદા જુદા પ્રોગ્રામ્સ હતા ઇન્ટરનેટ માટેના. I think my professor has blank against me, so he never gives me good marks. I think, મને એવું લાગે છે કે મારા પ્રોફેસરે શું છે? મારા માટે કંઈક શું હતું?
જેના કારણે he never gives me, એમને મને કદી સારા માર્ક્સ આપ્યા નહીં. તો મારા કોઈ વ્યક્તિ માટેની જે ભાવના હોય, અગાઉથી આપણે નક્કી કરેલી બાબત હોય, એને પૂર્વાગ્રહ કહેવાય. સોફ્ટ કોર્નર એટલે તો સારી વાત કહેવાય. ગ્રજ એટલે પૂર્વાગ્રહ, ફેવર એટલે પણ પક્ષ, અને લાઇકિંગ એટલે ગમવું. જો ઉપર આ બાકીની 3 વાત હોય તો ગુડ માર્ક્સ આપે જ. હવે આને બીજો ક્વેશ્ચન બનાવવો હોય તો આઈ થિંક માય પ્રોફેસર હેઝ બ્લેન્ક ફોર મી, સો હી ગીવ્સ મી ગુડ માર્ક્સ. તો શું આવે? સોફ્ટ કોર્નર આવે, ફેવર પણ આવે અને લાઇકિંગ પણ આવે. લખવો હોય તો પ્રશ્ન લખી લો. આઈ થિંક માય પ્રોફેસર હેઝ soft corner, favor or liking for me, so he gives me good marks. Millions of people blank to see the unique creation of Walt imagination. કેવું ક્રિએશન જોવા માટે લોકો ભેગા થયા? રનઅવે, મીટ, ફ્લોક્ડ અને સ્કેટર્ડ. ચલો, ભાગી જવું તો ના આવે, ખાલી મળવા આવ્યું પણ ના આવડે. ફ્લોક્ડ એટલે ટોળે ટોળા. ફ્લોક્ડ એટલે મિલિયન્સ ઓફ પીપલ ફ્લોક્ડ, ટોળે ટોળા આવતા હતા ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની ઇમેજિનેશનને જોવા માટે. બરાબર. ચલો, એક બીજો શબ્દ લખી દો. સ્કેટરનો મતલબ શું થાય? ડિસઓર્ગેનાઇઝડ, અવ્યવસ્થા, છૂટાછવાયા. ફ્લોક્ડ એટલે ટોળા અને સ્કેટર્ડ એટલે છૂટાછવાયા. તો ટોળે ટોળા આવતા હતા, છૂટાછવાયા લોકો આવતા ન હતા. બ્લેન્ક કેપેબિલિટી ઇઝ ઇન્ડીડ ટુ સ્ટડી વિથ કોન્સન્ટ્રેટ. મારે અભ્યાસ કરવો છે કોન્સન્ટ્રેશન સાથે. તો કઈ કેપેબિલિટી જોઈશે મિત્રો? પ્રેક્ટિકલ, ઇમોશનલ, ફિઝિકલ કે મેન્ટલ? તો મારી મેન્ટલ કેપેસિટી હોય તો કોન્સન્ટ્રેશન સાથે શું કરી શકું? અભ્યાસ કરી શકું. Blank your phone, read the message on the screen. ચલો, મેસેજ વાંચવા માટે તમારે પહેલા ફોનને શું કરવું પડશે? બંધ ફોન હોય તો એને સ્ટાર્ટ. Blank is instrumental to stress. ચલો, સ્ટ્રેસ માટેનું ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? એટલે કે આમાંથી આપેલી કઈ વાતના કારણે આપણને સ્ટ્રેસ આવે છે? થિંકિંગ થી ના આવે, પણ શું આવશે? ઓવર થિંકિંગ કરીએ તો આવો. Ants live in, ફરીથી ક્વેશ્ચન આવ્યો. Ants live in ants hill. Walt become world famous due to blank. શાના કારણે વોલ્ટ ફેમસ બન્યો? His intellect, his thinking, his genius કે ત્રણે ત્રણ? તો શાના કારણે ફેમસ બન્યો? એની ત્રણે ત્રણ કેપેબિલિટીના કારણે he became famous. The devotees try to blank the blessing of the god they worship. ચલો, ડિવોટી એટલે આમ તો ડિવોશન, સમર્પિત, ત્યાગી થયેલા લોકો. પણ અહીંયા એક ભક્ત, આપણે શું સમજીશું? ધ ડિવોટીઝ એટલે ભગવાનને જેણે બધું આપી દીધું છે, ભગવાનને બધું સમર્પિત કર્યું છે એવો ભક્ત. ટ્રાય ટુ બ્લેન્ક, એ શું પ્રયત્ન કરે છે? બ્લેસિંગ ઓફ ધ ગોડ, ભગવાનના આશીર્વાદ મેળવવાનો પ્રયત્ન કરે છે. ધે વર્શિપ, કે જેની એ પૂજા કરતો હોય તે. એનો મતલબ શું આવશે? ઇન્વોક, ઊભું કરવું, સર્જવું. રિફ્યુઝ, ના પાડવી. રિજેક્ટ, નકારી દેવું, અસ્વીકાર કરવો. અને રિટર્ન એટલે પાછું આપવું. તો ડિવોટીઝ ટ્રાય ટુ ઇન્વોક બ્લેસિંગ, ભગવાનના આશીર્વાદ મેળવવા, પ્રાપ્ત કરવા માટેનો એ પ્રયત્ન કરે છે જેની એ પૂજા કરતો હોય છે. ધ બ્લેન્ક થોટ્સ વીકન અવર એનર્જી. ફરીથી એ જ પ્રશ્ન આવ્યો. આપણી એનર્જીને પહેલા અહીંયા શબ્દ હતો અને શું હતું? અહીંયા ખાલી જગ્યા હતી. ખ્યાલ આવી ગયો ને મિત્રો? એટલે તમે જે આ વાક્ય સોલ્વ કરો છો ને સમજો છો, એ કોઈ પણ રીતે આપણને ઉપયોગી થવાના જ છે. મેં પણ એવી રીતે ચેન્જ કરીને જ મિત્રો પેપર બનાવેલું છે. જે MCQ નું પેપર તમારે નેક્સ્ટ તમે જ્યારે આવો ત્યારે આપવાનું છે, એમાં આવી રીતે આપણે ચેન્જ કર્યું છે. એટલે મૂળ વાત એવી છે કે મને વાક્ય સમજતા આવડવું જોઈએ.
શું આવશે? ફ્રાન્ટિક થોટ. બરાબર છે ને? આપણે એ જ લખ્યું હતું. The ants are used blank work in every season. દરેક સિઝનમાં કીડી કેવી રીતે કામ કરે છે? આ પણ પ્રશ્ન રિપીટ થયો, પણ એનું સ્વરૂપ જુદું હતું. આડસ મહેનતુ કીડી, વાક્ય બદલાઈ ગયું, પણ કીડી મહેનતુ છે ને એના માટે આડસ શબ્દ વપરાય છે. આ આપણે યાદ રાખવાનું છે. Walt's invisible presence can be felt through his blank. વોલ્ટની હાજરી શાના દ્વારા અનુભવાય છે મિત્રો? એના ક્રિએશન દ્વારા, એને કરેલા જુદા જુદા સર્જન દ્વારા. ચલો, પેટન્ટ્સ એટલે એને આપેલી એક પેટન્ટ્સ, એક ચોક્કસ માળખું. સરમન્સ એટલે ઉપદેશ. લખો મિત્રો અર્થ. સરમન્સ એટલે એને આપેલો ઉપદેશ, કે બુક કે ક્રિએશન, તો એના ક્રિએશન દ્વારા. બ્લેન્ક ઇઝ ધ કી સોર્સ ઓફ હેપીનેસ. ખુશ રહેવા માટેની ચાવી કઈ છે મિત્રો? કન્ટેન્ટમેન્ટ, એક્સપેક્ટેશન અપેક્ષા, એક્સપેક્ટેશન એટલે અપેક્ષા રાખવી, એસેપ્ટન્સ સ્વીકારવું, અને ડિઝાયર ઈચ્છા. તો ખુશ રહેવા માટે ચાવીરૂપ શબ્દ કયો? સંતોષ. સંતોષ એ સુખી જીવનની ચાવી છે, આવું મિત્રો કહેવાય છે. Slave ants are compelled to blanks. હવે જે ગુલામ કીડી છે એના ઉપર ફરજ પાડવામાં આવે છે. શાની ફરજ પાડવામાં આવે છે? મેરી મેકિંગ આનંદ કરવાની, સ્માઇલ હસવાની, ડ્રઝરી લોડ ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જબરજસ્તીથી લઈ જવા, વજન ઉપાડીને વજન ખેંચીને એમને ફરજ પાડવી, અને રિજોઇસ ફરીથી આનંદ મેળવવો. તો સ્લેવ આન્ટ્સ આર કમ્પેલ્ડ ટુ ડ્રઝરી, લોડવાળું મજૂરીનું કામ કરવા માટે એમની ઉપર જબરજસ્તી કરવામાં આવે છે. ડિઝનીલેન્ડ ઇઝ, ડિઝનીલેન્ડ શું છે મિત્રો? એક ટાપુ, આઇલેન્ડ. કિડ્ઝિનિયા બાળકો, કિડ્ઝિનિયા બાળકોને રમવા માટેનું સ્થાન. એન ઇમેજનરી પ્લેસ એક કાલ્પનિક સ્થળ, અથવા તો એન અમ્યુઝમેન્ટ પાર્ક. તો શું છે? આનંદ આપતું એક અમ્યુઝમેન્ટ પાર્ક. The snow of the Himalayas melted and turned into. હવે હિમાલયમાં જે બરફ હતો એ શું થયો? પીગળી ગયો. and turn into અને શામાં ફેરવાઈ ગયો? The snow of the Himalayan melted એ શામાં ફેરવાઈ ગયો મિત્રો? કવિતા યાદ કરો. turn into rails. બરાબર, પીગળીને શું થયો? ઝરણામાં વહેવા લાગ્યો. Blank is an outcome of anticipating success. ચલો, આઉટકમ એટલે પરિણામ. Anticipating success પૂર્વધારણાની સફળતા. પૂર્વધારણાની સફળતાનું પરિણામ શું છે મિત્રો? પેસિમિઝમ, ઓપ્ટિમિઝમ, હેક્ટિક શેડ્યુલ કે ઇનડિસિઝિવનેસ? ચલો, ઇનડિસિઝિવનેસ એનો મતલબ શું થાય? અનિર્ણયાત્મકતા, નિર્ણય ન લેવાની શક્તિ. ચલો, હેક્ટિક શેડ્યુલ ખબર પડી ગઈ. ઓપ્ટિમિઝમ હોપ, પોઝિટિવ ફિલિંગ. અને પેસિમિઝમ, પેસિમિઝમ એટલે ડિસ્પેર, હતાશા અથવા તો નેગેટિવ ફિલિંગ. બરાબર છે? ચલો, પૂર્વધારણાની સફળતાવાળી જો આપણે કસરત કરીએ છીએ અથવા તો એ ટેકનિક આપણે સ્વીકારીએ છીએ, તો એ ટેકનિક એ શાનું પ્રતીક છે? હોપ. હું આશા રાખું છું કે તમે જબરજસ્ત મહેનત કરશો અને 12માં સફળતા લાવશો. તો એ મેં એન્ટિસિપેટિંગ સક્સેસ નહીં કરી, પણ એનો મતલબ શું કર્યું? હોપ અથવા તો પોઝિટિવ ફિલિંગ. બરાબર, મેં હકારાત્મક લાગણી દર્શિત કરી. A member of ants were down in a blank. ચલો, ડીચ એટલે ખાડો, ગટર. મેમ્બર્સ ઓફ એન્ટ્સ એટલે કીડીના ઘણા બધા સભ્યો
વેર ડાઉન ઇન, નીચેની તરફ જાય છે. ક્યાં જાય છે? ટોપ, સમિટ, પીટ કે પીક? તો પીક એટલે પણ ટોચ કે શિખર, સમિટ એટલે પણ ઉપરનો ભાગ, ટોપ એટલે પણ ઉપરનો ભાગ, અને અહીંયા પીટ એટલે એક ખાડો. ઇન અ ડીચ. પીટ, ડીચ અહીંયા હોય તો પણ, અને પીટ અહીંયા હોય તો પણ એનો જવાબ એ જ થશે. વોલ્ટ વોઝ સો મચ બ્લેન્ક બિહાઇન્ડ ઓલ વી ડીડ. તો શું આવશે? અમે જે કંઈ પણ કામ કરતા હતા એની પાછળનો જે ડ્રાઇવિંગ ફોર્સ હતો એ કોણ હતું? વોલ્ટ. બરાબર છે? ડ્રાઇવિંગ ફોર્સ અમારા કામ કરવા પાછળનું કોણ હતું? વોલ્ટ. આ પ્રશ્નો તમારે તમારી નોટમાં લખવાના છે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે આવશો ત્યારે એમાંથી આપણે ટેસ્ટ લઈશું. અને જો ટેસ્ટમાં તમને સારું પરફોર્મન્સ આવડતું હશે તો આપણો એક કોન્ફિડન્ટ પણ વધશે અને આપણે કરેલી મહેનત એળે પણ નહીં જાય. અને એ જ પ્રમાણે મિત્રો બીજી વાત પણ સાંભળી લો કે 2 માર્ક્સના પ્રશ્નોનું અથવા 3 કે 4 માર્ક્સના પ્રશ્નોનું લિસ્ટ તમને મળી ગયું છે. એ તમારે તૈયાર રાખવાના છે, ચોપડામાં લખવાના છે. અઠવાડિયા પછી તમને બોલાવવામાં આવશે. એટલે એ પ્રશ્નનો ટેસ્ટ આપવાનો હશે તો 7મી તારીખે તમારે એ પ્રશ્નનું ટેસ્ટ આપવાનું છે. આવતીકાલના વિડીયોમાં આપણે જણાવીશું કે કેટલા પ્રશ્નો, બધા પ્રશ્ન સાથે આપણે લખવાના નથી. થોડાક પ્રશ્ન તૈયાર કરીને મોઢે આપણે લખતા જઈશું. જેમ આપણે એકમ કસોટીમાં તૈયાર કરીને લખીએ છીએ એ પ્રમાણે. બરાબર? ત્યાં સુધી શાંતિથી સમજીને આપણે બધું શું કરીશું મિત્રો? તૈયાર કરીશું.